Good morning students. સુપ્રભાત. વેલકમ ટુ કેમેસ્ટ્રી ઝોન. અને ગયા લેક્ચરમાં આપણે આઈયુપીએસસી નામકરણમાં કયો ક્રિયાશીલ સમૂહ ભણ્યા હતા? આલ્કોહોલ. કયો ક્રિયાશીલ સમૂહ ભણ્યા હતા? આલ્કોહોલ. આલ્કોહોલમાં છેલ્લે જે બંધારણ આપણે ભણ્યા હતા એના રિવિઝન લઈને પછી નવા ક્રિયાશીલ સમૂહ તરફ આગળ વધું. અગત્યના બંધારણ જે તમારે યાદ રાખવાના છે એ ફરી રિવાઇઝ કરાવી દઉં. આ જે બંધારણ છે એ બેન્ઝીન હતું, બરાબર? બેન્ઝીનની રિંગ પર મેં શું મૂકી દઉં? OH. તો હું આને ફિનોલ એવું કહીશ, અથવા આને કહેવાય હાઇડ્રોક્સી બેન્ઝીન. શું કહીશું આપણે આને? હાઇડ્રોક્સી બેન્ઝીન. પછી બીજું બંધારણ મેં તમને કરાવ્યું હતું કે અહીંયા તો OH હોય, આ પહેલી સ્થાન કહેવાય. હવે બીજું વિસ્થાપન બીજા નંબર પર થાય. એના પછી બીજું બંધારણ આપણે આવું શીખવાડ્યું હતું કે બીજું વિસ્થાપન ત્રીજા નંબર પર થાય અને પહેલા વિસ્થાપન પછી ચોથું વિસ્થાપન બીજું વિસ્થાપન ચોથા નંબર પર થાય. હવે આપણે આ બધાના નામ શીખીએ. તો આ છે ફિનોલ, બરાબર? પણ આનું નામ મારાથી શું અપાય? તો કે 1 નંબર પર અને બીજા કયા નંબર પર? 2 નંબર પર. 1 2 ડાયહાઇડ્રોક્સી. 1 2 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. શું નામ થશે? એ જ રીતે આનું નામ થશે 1 2 અને 3 નંબર. 1 3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. ને આનું નામ થશે 1 4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. તો 1 2 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન, 1 3 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન અને 1 4 ડાયહાઇડ્રોક્સી બેન્ઝીન. હવે આ જ બંધારણને બીજું નામ મારે આપવાની ઈચ્છા છે. તો આ બીજા નામ મેં કઈ રીતે આપી શકીશ એ જુઓ. તો બેન્ઝીન શું? બેન્ઝીન 1 2 પછી OH ને આપણે ઓલ કહી શકીએ કે નહીં? કેટલા OH છે? 2. તો બેન્ઝીન 1 2 ડાયોલ. તો આનું નામ શું થશે? બેન્ઝીન 1 3 ડાયોલ. આનું નામ થશે બેન્ઝીન 1 4 ડાયોલ. હવે ઇમ્પોર્ટન્ટ વાત યાદ રાખવાની છે કે આ બધા બંધારણોના બીજા નામ પણ તમને, આ પહેલું નામ, બીજું નામ, ત્રીજું નામ પણ યાદ રાખવું પડશે. તો આ 1 અને 2 નંબર પર છે તો એ કહેવાય કેટેકોલ અથવા કેટેચોલ. જેવું પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશમાં તમે રીડ કરો, કેટેચોલ યા કેટેકોલ. આ છે રિસોર્સિનોલ. શું છે? રિસોર્સિનોલ. ને આ છે ક્વિનોલ. શું છે? ક્વિનોલ. આ રિસોર્સિનોલ અને આ કેટેચોલ ને આ ફિનોલ. તો આ બંધારણ
ભૂલ્યા વગર તમે યાદ રાખજો. હવે આજથી આપણે આલ્કોહોલ પછી નવા, અવાજ બહુ જ થાય એનું ધ્યાન રાખજો, નવા ક્રિયાશીલ સમૂહ શીખવા જઈ રહ્યા છીએ. તો આલ્કોહોલ પછી નવો ક્રિયાશીલ સમૂહ આપણે શીખીશું ઈથર. શું? ઈથર. ખાલી ઓ હોય. આના આ બાજુ અલ્કાઇલ અથવા એરાઇલ, અને આ બાજુ અલ્કાઇલ અથવા એરાઇલ. હું તમને ઈથરમાં આલ્કાઇલ એરાઇલ શું છે જરા સમજાવી દઉં. કે જેમ કે મિથેનમાંથી બને આ મિથાઇલ, CH3 CH2, આ શું? ઇથાઇલ. આ મિથાઇલ, આ શું? તો મિથાઇલ, ઇથાઇલ, પછી પ્રોપાઇલ, પછી બ્યુટાઇલ. આવી સીધી સાદી સરળ શૃંખલા આવે. સીધી સાદી સરળ શૃંખલા. તો એ જનરલી શેમાંથી બનેલી છે? આલ્કેનમાંથી. ને આલ્કેનમાંથી જે બને એને કઈ શૃંખલા કહેવાય? આલ્કાઇલ. તો આ મિથાઇલ ઇથાઇલ માટે જનરલ સિમ્બોલ આર યુઝ કરીએ છીએ આપણે. તો આર લખેલું હોય તો શું સમજવાનું? આલ્કાઇલ. શું સમજવાનું? શું સમજવાનું? આલ્કાઇલ. હજી વધારે ડિટેલમાં તમને લઈ જાઉં. કે ધારો કે મારી પાસે CH3 ઇથેન છે, બરાબર. CH2 ડબલ બોન્ડ CH2, આ શું છે? ઇથીન. અને CH ટ્રિપલ બોન્ડ CH, આ છે ઇથાઇન. 3 દિવસથી હું તમને આનું સંકરણ મોડે કરવા કહું છું, બરાબર. આજે મેં ક્વેશ્ચન પૂછ્યો અહીંયા, હું નિરાશ થઈ એટલે મેં ફરી ક્વેશ્ચન પૂછ્યો જ નહીં. કે હું વધારે નિરાશ થઈશ તો મારું ભણાવવાનો આખો મૂડ ઉતરી જશે. તો ઇથેન છે. ઇથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દો તો CH3 CH2 મને મળશે. તો ઇથેનથી મને શું મળ્યું? ઇથાઇલ. હવે હું આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દઉં તો ઇથીન છે, એમાંથી મને મળશે ઇથિનાઇલ. ઇથિનમાંથી શું મળે? અને આ જે ઇથિનાઇલ છે એને વિનાઇલ સમૂહ પણ કહેવાય. ઇથિનાઇલને શું કહેવાય? વિનાઇલ સમૂહ. ને એ જ રીતે હવે હું આમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દઉં તો CH ટ્રિપલ બોન્ડ C, આમાંથી જે મળે મને એને મારાથી કહેવાય ઇથાઇનાઇલ. તો આ ઇથાઇલ, આ ઇથિનાઇલ અને આ ઇથાઇનાઇલ. ટૂંકમાં આ આલ્કેન આલ્કીન આલ્કાઇનમાંથી કોઈ પણ શૃંખલા હોય તો એના માટે જનરલ આપણે શૃંખલા તરીકે શું લખતા હોઈએ છીએ? આર. એટલે આ જે આર છે એ શું? તો કે આલ્કીનમાંથી મળે તો આલ્કાઇલ, આલ્કેન, આલ્કેનમાંથી મળે તો શું? આલ્કાઇલ. આલ્કીનમાંથી મળે તો આલ્કિનાઇલ, અને આલ્કાઇનમાંથી મળે તો આલ્કાઇનાઇલ થશે. તો આર તરીકે આલ્કાઇલ, આલ્કિનાઇલ અથવા શું? આલ્કાઇનાઇલ હોય છે. સમજી રહ્યા છો આ વસ્તુ? આલ્કાઇલ અથવા આલ્કિનાઇલ અથવા આલ્કાઇનાઇલ. તો આલ્કેન, આલ્કેન એમાંથી મળ્યું એ આલ્કાઇલ. આલ્કીન એમાંથી મળ્યું એ આલ્કિનાઇલ. ને આલ્કાઇન એમાંથી મળે એ શું કહેવાય? આલ્કાઇનાઇલ. ને ત્રણેય માટે આપણે શું શબ્દ વાપરીએ? આર. પણ
જો આવા પદાર્થ હોય, આ બેન્ઝીનની રિંગ છે બરાબર, આ બેન્ઝીનની રિંગને એરોમેટિક સબસ્ટન્સ કહેવાય. કેવો કહેવાય? એરોમેટિક. એરોમેટિક શું છે એ આગળના લેક્ચરમાં આપણે ધીરે ધીરે શીખવાના છીએ, પણ આ પ્રાઇમરી લેવલ પર તમે એટલું યાદ રાખી શકો કે જેમાં બેન્ઝીનની રિંગ હાજર હશે એ પદાર્થો કેવા કહેવાય? એરોમેટિક. જેમ કે તમે અત્યારે આ નામકરણમાં જોયું બરાબર, આ એરોમેટિક કહેવાય કે ના કહેવાય? આ ને આ બધા કેવા પદાર્થો છે? એરોમેટિક. પણ એના સિવાય કાલે તમે આલ્કોહોલનું નામકરણ ભણ્યા હતા, એ બધા કેવા હતા? એલિફેટિક. કેવા હતા? કેવા હતા? તો હાઇડ્રોકાર્બન જનરલી, હું હમણાં આગળ વર્ગીકરણ પણ ફરી લઈ લઉં છું આજે, આ એરોમેટિક છે બરાબર. તો આ બેન્ઝીનની રીંગાવાળા એરોમેટિક ને એરોમેટિક માટે જનરલ સિમ્બોલ શું વપરાય? AR. ને આલ્કાઇલ માટે R. તો એરોમેટિક માટે શું લઈશું આપણે? AR. તો હવે તમે ફરીથી સમજી શકો છો કે આપણે કયો ક્રિયાશીલ સમૂહ આજે ભણવાના છીએ? ઈથર. ઈથર એટલે O. ખાલી O એટલે શું? ઈથર. ઈથરને આ બાજુ આલ્કાઇલ શૃંખલા પણ હોઈ શકે અથવા એરાઇલ શૃંખલા પણ હોઈ શકે. આ બાજુ આલ્કાઇલ પણ હોઈ શકે અથવા એરાઇલ પણ હોઈ શકે. ને આ R શું? તો કે આલ્કાઇલ અથવા આલ્કિનાઇલ અથવા આલ્કાઇનાઇલ. અને AR શું છે? તો એરોમેટિક એટલે એરાઇલ. એરોમેટિક માંથી મળે શું? એરાઇલ. તો કયો ક્રિયાશીલ સમૂહ શીખવાનો છે? ફરી એકવાર બોલો તો. ઈથર. ઈથર શીખવા જઈ રહ્યા છો. શું? ઈથર. અહીંયા કમ્પ્લીટ છે. હવે બાળકો, ઈથર એટલે સામાન્ય સૂત્ર તો કે તમને અહીંયા સિંગલ બોન્ડ દેખાય છે કે ડબલ બોન્ડ? સિંગલ બોન્ડ હોય તો આલ્કેન કહેવાય. આલ્કેનનું સામાન્ય સૂત્ર શું? CnH2n+2 અને વધારાનો એક ઓક્સિજન છે ને. હવે તમને પ્રશ્ન થશે કે અરે મેડમ આવું તો સેમ કશાકમાં જોયું હતું આલ્કોહોલમાં. તો આલ્કોહોલ અને ઈથરનું સરખું છે એટલે મેં બંનેને સાથે લીધા છે. સમજ્યા? પણ પહેલાં હું તમને ઈથરનું નામકરણ ભણાવીશ ને હજી આપણો ત્રીજો લેક્ચર આલ્કોહોલ અને ઈથરની કમ્પેરિઝનમાં જશે. એટલે આપણને 12th સ્ટાન્ડર્ડમાં પણ આ કામમાં આવે અને 11thમાં પણ કામમાં આવે. આપણે એ ટાઈપનું ભણીએ. તો આગળ વધીએ આપણે નામકરણ તરફ. હવે આનો પ્રત્યય શું હશે? તો કે ઈથર આલ્કોહોલનો પ્રત્યય શું હતો? ઓલ. તો ઈથરનો પ્રત્યય શું? ઓક્સી. શું પ્રત્યય છે ઈથરનો? ઓક્સી. આમે શું દોર્યું એવું કહો એટલે શું પણ? મિથેન. CH4 એટલે શું? મિથેન. એમાંથી શું જાય? એક હાઇડ્રોજન જાય. તો આ જે મળ્યું એને શું કહેવાય? મિથાઇલ. પ્લસ મેં આને O લગાડી દઉં હવે તો એ શું બની જાય? OCH3. હા કે ના? હવે મિથાઇલ પ્લસ ઓક્સી લગાવું તો આમાંથી જે મળે એને મેં કહીશ મિથોક્સી. શું કહીશ આને મેં? મિથોક્સી. સમજ્યા? તો વિચારો કે આ મેં લખ્યું છે, આ શું છે? એટલે શું પણ એમ? ઇથેન થયો. ઇથેન માંથી H નીકાળી દઉં
તો શું મળશે? CH3CH2 આ શું થયો? ઇથાઇલ. હવે આમાં શું O લગાડું? તો OCH2 CH3 છે તો આ થશે ઇથોક્સી. શું થશે? શું થશે? ઇથોક્સી. ચલો એક જ મિનિટ. ચલો આટલું લખો. ચલો આવડી ગયું તમને? આપણે હવે CH2 ડબલ બોન્ડ CH2 આને શું કહેવાય? ઇથીન કહેવાય. ઇથીન માંથી મેં H નીકાળી દઉં તો CH2 ડબલ બોન્ડ CH2 આવું થાય. એક H ગયો ને તો આને શું કહેવાય? ઇથિનાઇલ. અને ઇથિનાઇલ નું બીજું નામ છે વિનાઇલ. આ ખાસ યાદ કરી દેજો વિનાઇલ એટલે શું. તો CH2 ડબલ બોન્ડ CH ને શું કહેવાય? વિનાઇલ. હવે હું આને O લગાડું તો CH2 ડબલ બોન્ડ CHO થાય તો આને કહેવાય ઇથિનોક્સી. શું કહેવાય? ઇથિનોક્સી. ઇથેન જોડે ઇથોક્સી. ઇથિનોક્સી. અને ઇથીન જોડે શું આવે? ઇથિનોક્સી. તો ઇથાઇન હોય તો ઇથાઇનોક્સી. ઇથાઇન હોય તો શું આવે? ઇથાઇનોક્સી. તો બચ્ચાઓ આને આપણે શું કહેતા હતા એવું કહો? બેન્ઝીન. પણ આ વિસ્થાપિત બેન્ઝીન હોય તો શું કહેતા હતા આને? ફિનાઇલ કહેતા હતા. ફિનોલ નહીં. શું કહેતા હતા? ફિનાઇલ. ફિનાઇલ પર હું O લગાવું તો શું કહેવાય? ફિનોક્સી. શું કહેવાય? ફિનોક્સી. સમજ્યા? તો હવે આપણે નામકરણ તરફ આગળ વધીએ. મિથાઇલ. ઓ મિથાઇલ. ખોવાઈ જાય ને મિથાઇલ નામનો છોકરો બહાર રમવા જાય ઘરે પાછો ના આવે તો એની મમ્મી શું બૂમો પાડે? બોલો તો. શું બૂમ પાડે એની મમ્મી? મિથાઇલ. ઓ મિથાઇલ એવું કહે ને. હવે મારે એનું નામ આપવું છે. તો આ ક્રિયાશીલ સમૂહ તમે જોયો કે આજુબાજુ દરવાજા અને વચ્ચે બેસ્યા વરરાજા. આ સિસ્ટમમાં છે. કઈ સિસ્ટમમાં છે? આજુબાજુ દરવાજા ને વચ્ચે બેસ્યા છે વરરાજા. તો આનું નામ પહેલા આપણે IUPAC નામની ડિસ્કસ કરીશું. તો આમાં ઓક્સિજન કાં તો આ શૃંખલા જોડે લઈએ કાં તો આની જોડે. પણ આમાં ફાયદો શું છે કે બંને બાજુ સરખું જ. એટલે કોઈ પણ એક સાઈડ લેવાય આને. ચલો હું આને આ સાઈડ લઈ લઉં. હવે હમણાં જ આપણે ભણ્યા કે આ મિથાઇલ પ્લસ O એટલે શું કહેવાય? આને મિથોક્સી કહેવાય. ને પેલી બાજુ કેટલા કાર્બન? એક. તો મિથોક્સી મિથેન. શું કહેવાય? હવે એના બંને દરવાજા સરખા છે કે જુદા જુદા? સરખા. તો આવા ઈથરને સંમિત ઈથર અથવા સાદો ઈથર કહેવાય. શું કહેવાય? સંમિત ઈથર અથવા સાદો ઈથર કહેવાય. ચલો હવે CH3 CH2O CH2 CH3 પહેલા 5-10 આપણે સાદા ઈથર જ લખીએ એટલે તમને પ્રેક્ટિસ વધે. તમને લોકોને ભૂલથી બી એવું તો ના કહેવાય ને કે પેમ્પલેટમાં જે ક્રિયાશીલ સમૂહ થઈ ગયો એના નામ લખજો એવું કહેવાય. કહેવાય તો ખરું પણ પછી માંગવાનું નહીં કોઈ દિવસ હોમવર્ક. નિરાશ થવાય. એ કર્યું જ ના હોય તમે લોકોએ.
એટલે CH3 CH2O CH2 CH3 થાય. શું નામ આપીશું આને? તો આટલા પર્સનને મેં શું કહીશ? ઇથોક્સી. તો પેલી બાજુ છે શું છે? ઇથેન. સાદો ઇથર છે કે સંમિત ઇથર છે કે મિશ્ર ઇથર છે? તો સાદો એક સંમિત. ક્યારે સાદો કહેવાય? બંને દરવાજા સરખા હોય ત્યારે. ચલો હવે આનું નામ જે મને આપશે એને હું શ્યોરલી ઇનામ આપીશ. ઇથિનોક્સી. ઇથિનોક્સી. ઇથિન કહેવાય. શું કહેવાય? ઇથિનોક્સી. ઇથિન. સાદો છે કે મિશ્ર છે? સાદો ઇથર. કોને સાદો કહેવાય? બંને બાજુ. તો આટલું બધું શું વિચાર કરો? ત્રીજું ઉદાહરણ આવ્યું. ચલો આને શું કહીશું? આટલો પોર્શન તો આવડી જ ગયો તમને. શું છે આ? ફિનોક્સી. અને આ બાજુ શું છે? બેન્ઝીન. તો શું નામ થશે? ફિનોક્સી બેન્ઝીન. હવે ત્રીજું CH ટ્રિપલ બોન્ડ CO C ટ્રિપલ બોન્ડ CH. ચલો આનું નામ આપો. હા, ઇથિનોક્સી કે ઇથાઇનોક્સી? તો શું નામ થશે આનું? આ ઇથાઇન છે તો ઇથાઇનોક્સી ઇથાઇન. આ સાદો છે કે મિશ્ર? સાદો. ચલો અહીં સુધી ક્લિયર બધાને? હવે આના કોમન નેમ બીજી રીતે પણ લખી શકાય. આ કયા લખ્યા તમે હમણાં સુધી લખ્યા એ બધા IUPAC નામ લખ્યા. આ ફિનોક્સી બેન્ઝીન. બરાબર. હવે આના કોમન નેમ લખો ને ત્યારે આજુબાજુ દરવાજા ને વચ્ચે બેસ્યા વરરાજા સિસ્ટમથી કામ કરજો. તો આ મિથાઇલ ને વચ્ચે શું છે? ઇથર. તો નામ શું થશે? કે મિથાઇલ ઇથર. તો આ કેટલા મિથાઇલ છે? 2 મિથાઇલ. તો ડાય મિથાઇલ ઇથર એવું પણ કહેવાય. શું કહેવાય? ડાયમિથાઇલ ઇથર. શું કહેવાય? ચલો આને શું કહેવાય? તો કે આ ઇથાઇલ ઇથર. તો ડાય ઇથાઇલ ઇથર. હવે આ ઇથિનોક્સી ઇથાઇનાઇલ છે એટલે વિનાઇલ પણ કહેવાય આટલા સમૂહને. તો આ કહેવાય ડાય વિનાઇલ ઇથર. શું કહેવાય? ડાયવિનાઇલ ઇથર. ડાયવિનાઇલ ઇથર. આ શું કહેવાય? ડાય ઇથાઇનાઇલ. ડાય ઇથાઇનાઇલ ઇથર. ડાય ઇથાઇનાઇલ ઇથર. ચલો હવે આગળ વધીએ આપણે અસમિત ઇથર તરફ. કોને અસમિત ઇથર કહીશું? બોલો. જેનું બંને બાજુ સમાન ના હોય. જેમ કે CH3 CH2 CH2O CH3. હવે મારે આનું નામ આપવું છે. બોલો, આપી શકશો? તો તમને પ્રશ્ન આવશે કે મારે O ને આના સાથે લેવાનો કે આના સાથે. તો O ને કોના સાથે લેવાનો એ પ્રશ્ન આવે.
પેલામાં એ પ્રશ્ન નહોતો, કેમ? સરખું હતું. તો યાદ રાખવાનું કે ઓક્સિજન હંમેશા પપ્પુ શૃંખલા જોડે જ લેવાય. પપ્પુ એટલે નાનું હોય તે. તો આ પપ્પુ આ છે, તો આ શું બન્યો? આ પપ્પુ મિથોક્સી બન્યો. હવે આ બાજુ 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેન. તો નામ શું થાય? મિથોક્સી પ્રોપેન. હવે આ એનું કયું નામ લખ્યું તમે? IUPAC. તો એનું કોમન નેમ બી લખીએ આપણે. બોલો. આજુબાજુ દરવાજા ને વચ્ચે જે વરરાજા છે એનું નામ ઈથર છે. તો શું લખીશું? આ દરવાજાનું શું નામ છે? મિથાઇલ. આનું નામ પ્રોપાઇલ. તો નામ શું થશે? મિથાઇલ પ્રોપાઇલ ઈથર. શું નામ થાય? મિથાઇલ પ્રોપાઇલ ઈથર. ડન. મિથાઇલ પ્રોપાઇલ ઈથર. હવે ધારો કે આવું કોઈ છે, તો ઓક્સિજન પહેલા નક્કી કરો, આની જોડે જાય કે આની જોડે? એટલે પપ્પુ જોડે જવાનો છે. હવે આ પપ્પુ સાથે આનું નામ જે છે એ તો મિથોક્સી છે, પણ આનું શું નામ આપીશું? તો કે આને મિથોક્સી બીજા નંબરના કાર્બન પર ચોંટ્યો છે એવું ના લાગ્યું પહેલા કાર્બનની જગ્યા પર? હા કે ના? આને મિથોક્સી કયા નંબર પર ચોંટ્યો છે? બીજા નંબર પર. તો આ મિથોક્સી તો કહેવાય, પણ મિથોક્સી કયા નંબર પર છે? 2 નંબર પર. એટલે નામ શું થશે? IUPAC 2 મિથોક્સી. અને 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેન. શું નામ થાય? 2 મિથોક્સી પ્રોપેન. સમજી ગયા? શું નામ થશે? 2 મિથોક્સી પ્રોપેન. હવે મારે ઘરનું નામ આપવું છે. બોલો આ સમૂહને શું કહેવાય? જે કહેશે જીનિયસ. આજે તો આઇસોપ્રોપાઇલ. આને શું કહેવાય? મિથાઇલ. તો નામ શું થશે આનું? મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર. કેટલા લોકોએ ગઈકાલનો આલ્કોહોલ વાળો વિડીયો 2 વાર લખ્યો? કીધું હતું ને આવું હોમવર્ક? કીધું છું ને કે જે IUPAC નામકરણ થાય એ 2 વાર લખજો એમ. તો કેટલા લોકોએ લખ્યું તમારામાંથી 2 વાર? તમે પાના ના ફેરવો. મારા વિડીયોમાં ખોટા અવાજ આવે. હોમવર્ક તો કર્યું હા કે ના? એ તો પાના ફેરવ્યા વગર બી કહેવાય ને. તો હા કે ના? ના. બરાબર ને? હું તો નહીં કહું બીજી વાર કે લખજો. તમારી લાઈફ છે, મેરે કો ક્યાં. ડન. મિથાઇલ આઇસોપ્રોપાઇલ ઈથર. આ શું છે? OCH3. ચલો આનું નામ આપો. તો ઉપરવાળા પાર્ટને કહેવાય મિથોક્સી. અહીંયા બી ઓક્સિજન નાની બ્રાન્ચ જોડે જ હોય. નીચે શું છે? તો કે બેન્ઝીન. તો નામ શું થશે? મિથોક્સી બેન્ઝીન. અને મિથોક્સી બેન્ઝીન યાદ રાખજો, રોજે 12માં આવશે એનિસોલ કહેવાય. આ તમામ બંધારણોના નામ એક અલગ ચોપડામાં લખજો. આ વાળા બંધારણો જે બેન્ઝીન રિંગ વાળા, એટલે આપણે એક સાથે 2 નો કારોબાર સેટ થઈ જાય છે. તો મિથોક્સી બેન્ઝીનને શું કહેવાય? એનિસોલ. હવે મારે આનું કોમન નેમ લખવું છે. આ બી કોમન નેમ છે. આ IUPAC છે, આ કોમન નેમ છે, પણ હજી બી કોમન શું થાય આનું નામ? તો કે મિથાઇલ ફિનાઇલ ઈથર. શું નામ થાય? મિથાઇલ
ફિનાઇલ ઈથર, આજુબાજુ દરવાજા ને વચ્ચે વરરાજા. આપણે કયા ઈથર શીખી રહ્યા છીએ? અસમિત ઈથર અથવા એને કહેવાય મિશ્ર ઈથર. તો આજુબાજુ દરવાજા ને વચ્ચેના વરરાજા. હવે નેક્સ્ટ આ મિથોક્સી બેન્ઝીન એનિસોલ અથવા મિથાઇલ ફિનાઇલ ઈથર, પણ એ જ બેન્ઝીનની રિંગ પર OCH2CH3 આવે તો શું કહેશો? બોલો. ઇથોક્સી બેન્ઝીન. ઇથોક્સી બેન્ઝીન અને ઇથોક્સી બેન્ઝીન એટલે ફેનિટોલ. શું? ફેનિટોલ. ફેનિટોલ. આપણે થોડીક વાર પહેલા ફિનોક્સી બેન્ઝીન પણ ભણ્યા હતા ને. ગુલાબજળ શબ્દ સાંભળ્યો જ? તો આ ગુલાબજળ છે. શું છે આ? ગુલાબજળ. તો આ ગુલાબજળનું ફોર્મ્યુલા છે ફિનોક્સી બેન્ઝીન. તો ઈથર નામકરણ તમને સમજમાં આવ્યું હશે એવી આશા રાખીશ, પણ તમે એને પ્રેક્ટિસ કરવા માટે 2 વાર લખશો એવી આશા કદાપી નહીં રાખું, કારણ કે મારે જીવન નથી બનાવવાનું, તમારે બનાવવાનું છે. મારું કામ કહેવાનું, કરવું ના કરવું તમારી પોતાની મરજી. માણસને વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર છે. જીવન બરબાદ કરવું કે બનાવવું એ તમારા પર છે. ચલો આપણે આલ્કોહોલ અને એના સાથે બીજો ક્રિયાશીલ સમૂહ કયો ભણ્યા? ઈથર. બાળકો, આલ્કોહોલ અને ઈથર, શું કીધું મેં? આલ્કોહોલ અને ઈથર એનું સામાન્ય સૂત્ર લખશો ને તો CnH2n+2O ને ઈથર એનું સામાન્ય સૂત્ર તમે લખો તો એ પણ સેમ જ થાય. તો પછી બંનેના સામાન્ય સૂત્ર એટલે અણુસૂત્ર તો સરખા જ થાય છે. તો યાદ રાખજો કે જેમના અણુ સૂત્ર સમાન, જોરથી બોલો તો વ્યાખ્યા. વન્સ મોર, હજી એક વાર. પરંતુ બંધારણીય સૂત્ર. શું? જેમના શું સમાન? પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા. બંધારણીય સૂત્ર તો અલગ છે જ, પણ એમાં અલગ શું છે? ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો તેમને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો કહેવાય. એમને એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો. તો યાદ રાખજો કે આલ્કોહોલનો ભાઈબંધ કોણ છે? ઈથર. કોનો ભાઈબંધ? આલ્કોહોલ. કોણ છે આલ્કોહોલનો ભાઈબંધ? ઈથર. 5 મિનિટ અને બંધ કરજો. શું શીખાઈ રહી છું હું? આલ્કોહોલ અને ઈથર કેમ મેં સાથે લીધા? બોલો. તો બંનેનું શું સમાન છે? શું જુદું જુદું છે? એટલે બંનેને એકબીજાના શું કહેવાય? દાખલા તરીકે તમને પરીક્ષામાં પૂછે કે C3, હવે C3 હોય તો H કેટલા હશે? તો અહીંયા 3 મૂકો તો 3 દુ 6 ને 2 8 O થાય. તો C3H6O ને કેટલા સમઘટકો? આવો પ્રશ્ન આવે તો તરત પરીક્ષામાં આવો પ્રશ્ન હોય કે ભાઈ એક જ ઓક્સિજન છે ને? શું છે?
એક જ ઓક્સિજન. એક જ ઓક્સિજન છે તો એક ઓક્સિજન વાળો ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ ઇથર હોઈ શકે અથવા આલ્ડીહાઇડ અને કીટોન હોય. પણ આલ્કોહોલ ને ઇથર ને આલ્ડીહાઇડ ને કીટોન માંથી આ છે શું, તો એ સૂત્ર જોડે કમ્પેર કરવાની કે તમને આ ખબર હોવી જોઈએ કે આલ્કોહોલ ઇથરનું સામાન્ય સૂત્ર શું છે. હા, એટલે C3 છે તો 3 2 6 ને 2 8 હાઇડ્રોજન છે, મતલબ કે એ શું છે, આલ્કોહોલ અને ઇથર જ છે. હવે તમારે એના સમઘટકો બનાવવાના છે તો તમે 3 કાર્બન વાળો આલ્કોહોલ બનાવશો તો આ આલ્કોહોલ થયો 3 કાર્બન વાળો. હાઇડ્રોજન મૂકશો તો CH3 CH2 CH2OH પ્રોપેનોલ થયો. તમને લાગે છે આનો બીજો કોઈ સમઘટક બનશે? શું? પ્રોપેન 1 ઓલ છે ને, તો આનો બીજો સમઘટક પોસિબલ છે પ્રોપેન 2 ઓલ. કયો? પ્રોપેન 2 ઓલ પોસિબલ છે. પ્રોપેન 1 ઓલ ને બદલે શું પોસિબલ છે? પ્રોપેન 2 ઓલ. હવે આ સિવાય બીજું કંઈ પોસિબલ નથી તો ઇથર વાળો પોસિબલ છે. તો 3 કાર્બન વાળો ઇથર બનાવવાનો છે તો CH3 CH2OCH3 બને કે નહીં? હા કે ના? હવે મારે આનું નામ આપવું છે તો નામ શું આપીશ મેં? મિથોક્સી ઇથેન. શું નામ અપાશે? શું નામ અપાશે? મિથોક્સી ઇથેન. શું નામ? મિથોક્સી ઇથેન. તો આ C3H8O ને કુલ કેટલા સમઘટકો છે? 3. કેટલા? 3. હવે આવો સેમ ક્વેશ્ચન હોય કે C4H8O ને કેટલા સમઘટકો છે? કોને? C4H8. હા, C4H10 મૂકવા પડશે. 4 4 2 8 ને 2 10. એટલે હવે આલ્કોહોલ યા તો ઇથર છે એ વાત નક્કી. તો એના સમઘટકો બનાવીએ આપણે તો આ 4 કાર્બન વાળો આલ્કોહોલ થયો, બ્યુટેન 1 ઓલ. બીજો સમઘટક શું થશે? બ્યુટેન 2 ઓલ. ત્રીજો સમઘટક શું થશે? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. એ જ સમઘટક ફરી રિપીટ થઈ શકે 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ. ઓલ અહીંયા ને અહીંયા બદલી શકાય. હવે એ સિવાય કોઈ પોસિબિલિટી નહીં હોય. તમે ટ્રાય કરજો, કદાચ મળે તો બનાવી જોજો. લગભગ નહીં બને તો બી ટ્રાય કરી જોજો. હવે ઇથર બને તો CH3 CH2O CH2 CH3 આવું બને કે નહીં? અથવા એવું થાય કે 3 એક બાજુ અને 1 એક બાજુ, આવું થાય કે નહીં? પછી આ 3 એક બાજુ છે એને આ રીતે ગોઠવીને બીજા પર મિથોક્સી લગાવો, એવું પણ બને. તો આ સમઘટકો એટલે જુદી જુદી શક્યતાઓ. તો ઇથરના તમને 3 મળ્યા ને આલ્કોહોલના કેટલા મળ્યા? 4. તો 4 વત્તા 3 અને કુલ કેટલા સમઘટકો છે? 7. તો નીટ જીને બોર્ડમાં આના સમઘટકો ના પૂછાય એવા પ્રશ્નો હોતા જ નથી. 12th સાયન્સના બોર્ડમાં પણ આ પ્રશ્નો હશે. તો આલ્કોહોલ અને ઇથર, હવે અમે જેટલા આલ્કોહોલ લખ્યા છે જેટલા ઇથર લખ્યા છે એના નામ તમે જાતે લખજો. સમજી ગયા? તો આ થયું આપણે આજે કોનું નામકરણ પતાયું? ઇથરનું. એના પહેલા કોણ શીખ્યા હતા? આલ્કોહોલ. અને છેલ્લે શું શીખ્યા કે આલ્કોહોલ અને ઇથર વચ્ચે શું સંબંધ છે? સમજાવો. તો એ બંનેના અણુસૂત્રો સમાન છે, પરંતુ એટલે બંનેને એકબીજાના શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકો.